પપેટ મેયર હોય, નીચેના ઇશારાથી કામ કરતા હોય, એક કઠપુતળીની જ્યારે કામ કરતા જેનો પેલો દોરો બાંધેલો હોય અને કઠપુતળી આમથી આમ તેરી તેરી ઓર બજેગી કરતા હોય તો પછી શું મતલબ છે એનો? વડોદરા શહેરના નગરજનોના હિત માટે કંઈ બોલતા ના હોય, બરાબર છે? અને તમે પેલું કહે છે ને, એક કઠપુતળીની જ્યારે કામ કરતા જેનો પેલો દોરો બાંધેલો હોય અને કઠપુતળી આમથી આમ તેરી તેરી ઓર બજેગી કરતા હોય તો પછી શું મતલબ છે એનો? તમે વડોદરા શહેરના નગરજનો માટે પોતાના ઓન હૃદયથી કશું બોલ્યા છે? વડોદરા શહેરના હિત માટે તમે કોઈ કામ કર્યું છે? પપેટ તરીકે જો કામ કરતા હોય તમે, તેનો મતલબ કોઈ નથી. એટલે મારું માનવું છે કે આ સ્વાભિમાનવાળી કૃતિ છે, પ્રતિષ્ઠિત નગરી છે, વડોદરા શહેરના પ્રથમ નાગરિક છો, પણ વડોદરા શહેરના નગરજનો માટે કંઈ બોલ્યા નથી અને કંઈ કર્યું નથી, તમારે શું સમજવાનું? એટલે સવાલ એટલો જ છે કે આવા જો લોકો આવી જાય તો વડોદરા શહેરનું અહિત થાય, હિત તો ના થાય નહીં. અહીંના છોકરાઓને નોકરી નથી મળતી. 100 રૂપિયાનો દંડ હતો એને 2500 રૂપિયા નોકરી તમે આપી શકતા નથી, અને તોય છતાં વડોદરા શહેરના યુવાનો માટે, મહિલાઓ માટે, વૃદ્ધો માટે કંઈ બોલી શક્યા નહીં, અને તમને લોકોએ બોલાવ્યો તેમ તમે બોલતા રહ્યા. એટલે અને અમને જે સસ્પેન્ડ કર્યા એ બી નીચેથી ઇશારો કરેલો અને સસ્પેન્ડ કર્યા છે. એટલે પોતાના મરજીથી તમે કંઈ નહીં કરી શક્યા, એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. એટલા જ માટે મને શું લાગે છે કે ભાઈ આ વડોદરા શહેરના હિત માટેના મેયર નહોતા.